ગઈકાલે 2025 અને 26 દેશનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરાયું હતું. આને લઈને બજેટમાં કેટલીક બાબતોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હવે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓની બજેટને લઈને પ્રતિક્રિયાઓ આવવાની પણ શરૂઆત થઈ છે. આ મામલે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું પણ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પણ જે કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે બજેટને લઈને આવકાર આપ્યો છે અને જણાવ્યું છે કે આ વખતનું બજેટ છે તે ગરીબો, મધ્યમ વર્ગ તેમજ ખેડૂત વર્ગ માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યું છે. સાથે તેમણે કહ્યું છે કે આ બજેટમાં એગ્રીકલ્ચર સેક્ટર હોય, એજ્યુકેશન સેક્ટર હોય, ટુરિઝમ સેક્ટર હોય, સ્ટાર્ટઅપ્સ હોય, MSME સહિતના જે સેક્ટર હોય તેમાં મદદ મળી રહેશે. ને આ વખતના બજેટમાં ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને કરવામાં. પહેલા તો અમને શું કહી રહ્યા છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ, તે સાંભળી લો. પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ આજે બજેટ રજૂ કર્યું છે. અને દર વખતની જેમ જ્યારથી મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી વખતો વખત જે બજેટ રજૂ થયા, આ બજેટના કારણે ભારતના વિકાસમાં, નવા ભારતના નિર્માણ એ બજેટો ઉત્તરોત્તર આપણને મદદ કરતા સાબિત થાય છે. અને આ વખતનું પણ બજેટ એમાં તમે જોશો તો જેને હોલિસ્ટિક કહેવાય, કોઈ પણ સેક્ટર, કોઈ પણ કોર સેક્ટર વિકાસ માટે અને સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગ અને મહિલાઓ, આ તમામને મદદ કરતા અને તમામને મદદ કરતાની સાથે એમને પણ એ જ્યાં છે ત્યાંથી આગળના અપસ્ટેપ. હતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ. તેમણે બજેટને લઈને વખાણો કર્યા છે અને આ બજેટને આવકાર્યો પણ છે. ત્યારે બીજી તરફ આ મામલે વિપક્ષ દ્વારા પણ બજેટને લઈને આ બજેટને લઈને પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે. અને જે બજેટ છે તે દેશનું નહીં પરંતુ બિહારનું રજૂ થયું હોય તે પ્રકારના આરોપો પણ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે આ વખતે ગુજરાતને આ બજેટથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ ગઈકાલે જે બજેટ રજૂ થયું છે તે બજેટે ગુજરાતની અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું છે. આ મામલે ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ગુજરાતમાં આજે જે હીરા ઉદ્યોગ પડી ભાંગે તેવી સ્થિતિમાં છે. ટેક્સટાઇલના કર્મચારીઓ છે, ટેક્સટાઇલનો ધંધો છે, તે જે સ્થિતિમાં નિર્માણ પામ્યું છે. તો અહીં જે આ ધંધા સાથે સંકળાયેલા લોકોને ઘણી આશા અપેક્ષાઓ હતી, પણ એક પ્રકારે બજેટમાં જોગવાઈ સાથે તેમણે જે 12 લાખ રૂપિયા સુધી ટેક્સમાં જે રાહત આપી છે સરકારે, એ ઘણી સમજાવતા શું વાત કરી છે આપણા ગુજરાત માટેની કઈ ખાસ વ્યવસ્થાઓ, ખાસ મદદ એ જરૂર રહેશે, પરંતુ આપણા માટે કશું જ નથી. હા, બિહારની ચૂંટણી આવે છે એટલે ત્યાં મખાના માટે મખાના બોર્ડ, પટનાના એરપોર્ટથી લઈને વારંવાર બિહાર આવ્યું છે. પરંતુ ગુજરાતમાં આપણો હીરા ઉદ્યોગ, અનેક લોકોને રોજી આપતો ઉદ્યોગ એ મુશ્કેલીમાં છે. એને મદદ કરવા માટેની કોઈ નક્કર વાત નથી. ટેક્સટાઇલ ઉદ્યોગ પણ આપણો, જેના ઉપર અનેક લોકો સુરતમાં નિભાય છે. નાયલોન યાર્ન મોંઘું થાય એવી પરિસ્થિતિ છે. આના વિશે કોઈ વાત નથી. એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ આપણા અલંગમાં, એના માટેની કોઈ સ્પેસિફિક વાત નથી. શિપ બિલ્ડિંગની વાત કરવામાં આવી છે, શિપ બ્રેકિંગ ઉદ્યોગ માટે નહીં. અને બિલ્ડિંગ માટે પણ નક્કર રીતે જોઈએ તો કોઈ વસ્તુ નથી. એક ચડી ધડીને કહેવામાં આવે છે કે 12 લાખ રૂપિયા સુધી આવક થશે તો ટેક્સ માફ થઈ જશે, 1 રૂપિયો નહીં. આ વાત સદંતર ખોટી છે. હકીકત જો નાણામંત્રીશ્રીની સ્પીચ સાંભળીએ તો આ આવક સુધી, 12 લાખ સુધી કે 16 લાખ સુધી આવકવાળા વ્યક્તિઓને ઇન્કમટેક્સમાંથી મુક્તિ નથી. એમણે ત્યાં જ, આપણે ઘણી વખત નથી પેલું નેટ ઉપર જોતા હોય ને, ઇન્ટરનેટ ઉપર, તો લોભામણી જાહેરાત વાળું આવે, આપણને થાય કે ઓહો આમાં તો ફાયદો જ છે, લાવો ને લઈ લઈએ. પણ એમાં નીચે ઝીણા અક્ષરે લખ્યું હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાયઝ, T&C અપ્લાયઝ, એટલે કે શરતો લાગુ પડશે. હવે ખરીદવાની શરતોમાં જઈએ ત્યારે ખબર પડે કે આમાં લાભ નથી, આપણે તો છેતરાવાનું જ છે. એમાં બજેટમાં પણ જાહેરાતો અને પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન, જે શરતો છે, એમાં કશું મળવાનું હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ. તેમણે જે અત્યારે ગઈકાલે કહેવાઈ રહ્યું છે બધી જગ્યાએ કે સરકારે 12 લાખ રૂપિયા સુધીની રાહત આપી છે ટેક્સમાંથી, તે બાબતને લઈને પણ તેમણે ઘણી સમજાવ્યું હતું અને સરકાર કેવી રીતે
રમત રમી રહી છે તેને લઈને પણ તેમણે આરોપ કર્યા છે. આ મામલાને લઈને કોંગ્રેસના નેતા કૌશિક આવ્યું છે. તેમણે કહ્યું છે કે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, બેરોજગારી વધી રહી છે, અને જે ટેક્સમાં રાહત આપવાની વાત કરે છે સરકાર, એક તરફ દોડ કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ જે રીતે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ઉપર બોજો ઝીંકવામાં આવી રહ્યો છે અલગ અલગ રીતે, તે ચલાવી લેવામાં નહીં આવે ને આ બજેટને લઈને તેમણે શું પ્રહાર કર્યા છે તે સાંભળો. નિશિતભાઈ, આજે કેન્દ્ર સરકારનો બજેટ આવ્યો છે, કાફી મહત્વાકાંક્ષા લોકોની હતી, શું કહેશો આ બાબતે, કઈ એંગલથી જુઓ? સત્તા પર આવતા પહેલાં એક 15 લાખની એક સરસ લોલીપોપ આ દેશવાસીઓને આપી હતી. ત્યાર પછી ત્યારે જ કહ્યું હતું કે ઇન્કમટેક્સનો સ્લેબ બી 15 લાખ હોવો જોઈએ, ખરેખર ઇન્કમટેક્સ હોવો જ ના જોઈએ. અમે પણ 2-4 વર્ષ પછી એમને પણ યાદ કરાવડાવ્યું હતું કે તમે કહ્યું હતું પેલું ઇન્કમટેક્સવાળું કંઈક કરો, આની લિમિટ વધારો. આજે 11 વર્ષ પૂરા થયા અને એમને કદાચ આત્મચિંતન થયું હશે કે જે રીતે દેશની પરિસ્થિતિ થઈ છે, જે રીતે ઇન્ફ્લેશન બળ્યું છે, જે રીતે ડોલરનો ભાવ વધે છે, માન્ય પ્રધાનમંત્રીજીની ઉંમર કરતાં પણ ડોલર ઉપર ગયો છે. આજે 86-87 રૂપિયા ઓફિશિયલ કહેવાય છે, બાકી તો શું ભાવ છે એ તો લોકોને ખબર જ છે. એ પરિસ્થિતિમાં એમણે 12 લાખની એક ટ્રિકી સ્કીમ આપી છે. ખરેખર એનો અભ્યાસ કરવામાં આવે તો જૂની સ્કીમ એડોપ્ટ હતા. કોંગ્રેસ નેતા કૌશિક દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આજે જે રીતે રૂપિયાની હાલત ખરાબ થઈ રહી છે, ડોલર દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે, એક તરફ વડાપ્રધાન છે તે જ્યારે સત્તામાં નહોતા ત્યારે મોટી મોટી વાતો કરતા હતા અને હવે સ્થિતિ છે તે કંઈક અલગ જોવા મળી રહી છે. અને બજેટને લઈને હવે સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓની પ્રતિક્રિયા પણ આપે સાંભળી. હવે જોવાનું રહ્યું કે આ બજેટને લઈને જે ફાયદાઓ ગણાવવામાં આવી રહ્યા છે તે આગામી સમયમાં કઈ રીતના જોવા મળે છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.